नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। सूरत में एक और हीरा कंपनी ने कर्मचारियों की छंटनी। आज से लागू होने वाले अमेरिकी टैरिफ की घोषणा के बीच श्रमिकों को रिहा किया गया। सूरत के कतारगाम स्थित क्रिस डायमंड जेम्स के श्रमिकों को रिहा कर दिया गया। लगभग 100 श्रमिकों को अचानक नौकरी से निकाल दिया गया। क्या अमेरिका द्वारा लगाया गया 50% टैरिफ सूरत के हीरा उद्योग को प्रभावित करने लगा है? क्रिस डायमंड जेम्स के विभिन्न विभागों के कर्मचारियों को पिछले 3 दिनों से नौकरी से निकाल दिया गया है। क्रिस डायमंड एक विदेशी व्यापारी के यहां जॉब वर्कर के रूप में काम कर रहे थे। सूरत से ब्यूरो रिपोर्ट। તમારું નામ? રાજેશભાઈ જીવનભાઈ વાછાણ। રાજેશભાઈ, કયા કારખાનામાં નોકરી કરો છો? કેટલા સમય કરો છો? હું ક્રિસ ડીએમમાંથી નોકરી કરું છું। ઓમ બિલ્ડિંગ કાસાનગર 17 વર્ષથી ત્યાં નોકરી કરું છું। છૂટા કરી દેવામાં આવ્યા, શું કારણ? કોઈ કારણ જ આપ્યું નથી। અમે સીધું હાંજે કહી દીધું અમને કે ભાઈ હિસાબ કરી નાખો બધાનો પગાર। છૂટા બતાવી ગયા હતી। કેટલો પગાર હતો અંદાજે? પગાર તો કોઈનો 20 હતો, કોઈનો 25 હતો, કોઈનો 23 હતો, કોઈનો 18 હતો। અલગ અલગ પગાર નાખતા ડબલ। હમણાં સામે દિવાળી છે ને આ પ્રકારે છૂટા કરી દેવામાં અરે ભાઈ વાત કરો માં તમે। અત્યારે દિવાળી ખુશીનો તહેવાર છે। અત્યારે બધાને છોકરા વાઇટ જોતા હોય દિવાળી પપ્પા કપડાં લઈ દે છે, આ લઈ દે છે, તે લઈ દે છે, દેશમાં જાશું, ફરવા જાશું, બધું મીટિંગમાં મળી ગયું। શું હવે ઘર પરિવાર કઈ રીતે ચલાવે છે? ઘર પરિવાર તો હવે આ આડાવડા વ્યાજે લઈને ઊંચે ઉધાર કરીને હવે ચલાવવાના છે। બહુ કઈ રીતે મનાવે છે? દિવાળી મનાવવાની શક્યતા નથી। એવી પરિસ્થિતિ છે બધાની। કોઈ હપ્તા ભરે છે, કોઈ ગાડીના હપ્તા ભરે, કોઈ મકાનના હપ્તા ભરે છે। હપ્તા બધાને ચાલુ જ છે। આ બ્રેક મારી દીધી ઓચિતાની, કોઈ જાણ કર્યા વગર। અમે જો 15 દી અમે છૂટા થાય ને તો એમ કે તમારે અગાઉથી 15 દી અમને જાણ કરવાની, 15 દિવસનો પગાર આપશે નહીં। એને ઝટકે 1 દિવસમાં બંધ કરી દીધું। કાંઈ એમને જાણ જ નથી કરી અમને। તમારું નામ? મારું નામ વિનેશ ખોલતકર છે। તમે કયા કારખાનામાં કામ કરો છો? બધા હું 5 વર્ષથી ક્રિસ ડીએમ કાસાનગરમાં નોકરી કરું છું। છૂટા કરી દેવા છે? કેટલા રત્ન કલાકારો હતા ને કેટલા છૂટા કર્યા? અલગ અલગ ડિપાર્ટમેન્ટથી અમારે ટોટલ 100 થી વધારે રત્ન કલાકારને છૂટા કરી દેવામાં આવે છે। શું કારણ આપવામાં આવ્યું છે? કારણ અત્યારે કોઈ જાણવા મળ્યું નથી અને કારણ કોઈ આપવામાં આવ્યું નથી। કેટલો પગાર હતો? મારો 35,000 પગાર હતો। સામે દિવાળી આવી છે, કઈ રીતે વિચાર કર્યો છે? હા, 100% દિવાળી આવી છે। અત્યારે બધા વર્કરને બહાર પણ નોકરી મળતી નથી, બધા જાય જ છે પણ અત્યારે કોઈ બેસાડવા તૈયાર નથી। શું કહીશું, ઘરનું ગુજરાન કઈ રીતે ચાલે? આમાં તો ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે કે અત્યારે દિવાળીનો સમય છે, અત્યારે 1.5 મહિનાની વાર છે, ત્યાં છૂટા કરી દેવામાં આવ્યા છે। અમારું ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવે રત્ન કલાકાર? શું માંગણી છે? અમારી માંગણી કઈ નથી। અમને જે સરકાર ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે હોય તે અમને મળે। મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। ટેરિફ લાગુ થયો છે, ખાસ કરીને રત્ન કલાકારોને છૂટા કરવામાં આવે છે, શું કહી શકાય? આ તમામ ટેરિફની અસર હોય છે? અમે કીધું હતું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ટેરિફ લાગશે તો એની ગંભીર અસર આપણા હીરા ઉદ્યોગમાં પડશે। એની અસર આજે જોવા મળી રહી છે। કતારગામ કાચાનગર ખાતે જે ક્રિસ ડીએમ નામની જે ડાયમંડ કંપની છે એને 200 જેટલા કારીગરોને છૂટા કર્યા છે। 100 જેટલા કારીગરો આજે છૂટા કર્યા છે અને આવનારા દિવસોની અંદર પણ એ છૂટા કરવાનો દોર ચાલુ છે, એવી માહિતી અમને મળી રહી છે। કારીગરો અત્યારે યુનિયનની ઓફિસે પોતાના અધિકારોની વાત કરવા આવ્યા છે। તો હું એટલું જ કહેવા માંગુ છું કે જો કારીગરોને છૂટા કરી દેવા, દિવાળીનો સમય છે, દિવાળીના સમયમાં એને કોઈ પણ કામે રાખી શકે એવી પોઝિશન નથી। ઓલરેડી 2 વર્ષ ત્યાં મંદિરનો માહોલ ચાલી રહ્યો છે। તો કારીગરોને પોતાનો જે હકના જે પૈસા છે, જે કે ગ્રેજ્યુટી, બોનસ, હકરજા, ગ્રેજ્યુટી આપ્યા વગર જ છૂટા કરી દીધા છે। અને મને એવી પણ માહિતી છે, કારીગરોની વાત કરતા, કારીગરોની સાથે વાત કરતા એવું જાણવા મળેલું છે કે જેનો 15,000 પગાર હોય એને 30,000 નાખી અને આ લોકો બ્લેકના વ્હાઇટ પણ કરે છે। તો આ જે કંપની છે, ક્રિસ ડીએમના માલિક અને સંચાલકો જે છે એની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા બાબતે ડાયમંડ વર્કર યુનિયન તત્પર છે અને આવનારા દિવસોની અંદર અમે કાયદાકીય લડત લડવાના છીએ। આ જે મામલો છે એ અમે કોર્ટની રાહે પણ લડશું। જે અત્યારે કારીગરોને છૂટા કર્યા છે, 10-10 વર્ષ ત્યાં કારીગરો ત્યાં કામ કરે છે, ના તો એને બોનસ આપ્યું છે, ના તો એને ગ્રેજ્યુટી આપ્યું છે, એમને આપ્યા વગર છૂટા કરી દીધા છે। તો આ બાબતે લેબર ડિપાર્ટમેન્ટ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ ઓફિસર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ કારીગરોને છૂટા ન કરે। આ જે મામલો છે અમે કાયદાકીય લડત આગળ લડીશું।